રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલી પ્રાઇમ એન્ટરપ્રાઇઝ નામની જૂની આંગળીયા પેઢીમાં આજે દિવસ દાડે બંદૂકની અણીએ લાખો રૂપિયાની લૂંટની ઘટના સામે આવી છે। બે અજાણ્યા શખ્સોએ પેઢીમાં ઘૂસી કર્મચારીઓને ધમકાવી રોકડ અને કિંમતી સામાનની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો। હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। રાજકોટ સિટીની અંદર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પટેલવાડી કરીને વિસ્તાર આવેલો છે, જેમાં પ્રાઇમ આંગળીયા પેઢી આવેલી છે। એની અંદર સવારે 10 થી 10:30ની વચ્ચે બાઇક ઉપર બે અજાણ્યા માણસો આવે છે અને અહીંયાના કર્મચારી જે છે એને વાત કરે છે કે મારે 2.5 લાખનું ટ્રાન્ઝેક્શન કરવું છે। એ આંગળીઓ કરવાના બહાને અંદર આવે છે અને એમની પાસે રહેલા 19 લાખ રૂપિયા લૂંટીને જવાની કોશિશ કરે છે। ત્યારે કર્મચારીનો પ્રતિકાર કરે છે તો એમનું કહેવું છે કે એક માણસ એમાંથી ગન બતાવે છે કે એને છોડી દેશે અને આ 19 લાખ રૂપિયા લઈ અને બાઇક ઉપર આ બંને ભાગી ચૂકેલા છે। હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે અને નાકાબંધીના આધારે તપાસ ચાલી રહી છે। અત્યારે સીસીટીવી આંગળીયા પેઢી છે એટલે ઓલરેડી એની અંદર અને બહાર સીસીટીવી ફૂટેજ છે જ, અને આ જાહેર માર્ગ છે, જાહેર વિસ્તાર છે એટલે અહીંયા પણ સીસીટીવી ફૂટેજ છે। અને આપણા સુરત શહેર રાજકોટ શહેરના નાકાબંધી જે છે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર કરવામાં આવેલા છે। દુકાન ખોલી દીવાબત્તી કરવાના બાકી હતા કે બે જણા આવી પાછળથી આમ હાથ પકડી અને ગન બતાવીને મારો થેલો લઈ મેં પ્રતિકાર સામે ફાઇટ કરવાની ટ્રાય કરી, પણ ગન થઈ ગઈ, લૂંટની ધક્કો મારી અને પૈસાનો થેલો લઈને નીકળી ગયો। બે જણા આપણા કાંઈ નથી, મોટા બેયના ખુલ્લા હતા, કોઈ કઈ બાંધ્યું નહોતું, ના બાઇક લઈ ગયા હતા સાઈન લઈને। સીસીટીવીમાં સાહેબે બધા સીસીટીવી લઈ ગયા છે અને એના ટોટલી ફેસ ક્લિયર દેખાય છે। અંદાજે 18 લાખ જેવી રકમ હતી। મને કોઈ ખ્યાલ નથી મારું જે અંદરનું જે કાઉન્ટર હતું ને એ ટોટીને અંદર આવી ગયો, તરત આમ કરી અને જેલો મેં સામે ફાઇટ કરી।